અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદની હોટલમાં રશિયન યુવતીએ સીઆઈડી ક્રાઇમની ટીમને લાતો મારી। ગત 30 જુલાઈની રાત્રે જ ગુજરાતની સીઆઈડી ક્રાઇમે 35 જગ્યાએ રેડ કરીને આરોપીઓને ઝડપી લીધા હતા। સેક્સ રેકેટના તાર શોધવા માટે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી હતી અને જે સંદર્ભે ગુરુવારે રાત્રે વસ્ત્રાપુરમાં આવેલી શૈલી હોટલમાં જઈને તપાસ કરતા ત્યાં બે રશિયન યુવતીઓ હતી જેનું નામ આ રેકેટમાં ખુલ્યું હતું। આ સમગ્ર મામલે તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અને પાસપોર્ટ જોવા માટે સીઆઈડીની ટીમ પહોંચી ત્યારે આ રશિયન યુવતીઓએ તાઇફો કર્યો અને ત્યાં આવેલી પોલીસ સાથે ઝઘડો કરી લાતો મારી। આ સમગ્ર મામલે ત્યાં પહોંચેલી સીઆઈડી ક્રાઇમની ટીમને મદદ માટે વધુ મહિલા પોલીસની પણ જરૂર પડી હતી। પાર્કિંગ પાસ એક્સપાયર થતાં સિક્યોરિટીએ સ્ટાફને રોક્યો અને મામલો બીચક્યો। અમદાવાદ એરપોર્ટ અવારનવાર નાના મોટા વિવાદોમાં સપડાઈ રહ્યું છે, જેમાં છેલ્લા 8 થી 10 મહિનાઓથી અમદાવાદ એરપોર્ટ પર દરરોજ નાની મોટી બબાલ થતી રહે છે। સૌથી વધુ ઓટો રિક્ષા ચાલક અને એરપોર્ટ સિક્યુરિટી ગાર્ડ વચ્ચે થતી હોય છે, ત્યારે હવે અમદાવાદ એરપોર્ટના કર્મચારીઓ સાથે જ એરપોર્ટની ખાનગી સિક્યુરિટી એજન્સીના સ્ટાફ વચ્ચે ઘર્ષણ સર્જાયું। અમદાવાદ એરપોર્ટના કર્મચારીઓ પોતાના કાર્યસ્થળ પર વાહન પાર્ક કરવા માટે દર મહિને પાર્કિંગ ફી ભરીને પાસ મેળવે છે। જો કર્મચારીઓ પાસે પાસ હોય તો જ તેમને પાર્કિંગમાં વાહન પાર્ક કરવા દેવામાં આવે છે, નહીં તો વિઝિટર પાર્કિંગમાં વધુ ફી ચૂકવીને પોતાના વાહન પાર્ક કરવાની ફરજ પડે છે। ગુજરાતમાં 6.64 લાખ ઘરો પર સોલાર રૂફટોપ। દેશમાં સૌથી વધુ ગુજરાતમાં 6.64 લાખ ઘરો પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે। કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ જૂન 2024 સુધી દેશના રહેણાંક વિસ્તારમાં કુલ 9.76 ઘરો પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે, જેમાંથી 68% ઘરો માત્ર ગુજરાતમાં છે। દેશના 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ 3.11 લાખ ઘરો પર સોલાર પેનલ છે। ગુજરાતમાં તેનાથી બમણા કરતાં પણ વધુ ઘરો પર સોલાર પેનલ છે। રાજ્યમાં રહેણાંક વિસ્તારમાં 2595 મેગાવોટ સોલાર રૂફટોપ ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે। રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 58ના મોત। રાજ્યમાં વાયરલ એન્સેફેલાઇટિસના 140 કેસ નોંધાયા છે। ચાંદીપુરા નામે ઓળખાતા વાયરસથી રાજ્યમાં મરણાંક વધીને 58 થયું છે। 25 દર્દી હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 57ને રજા અપાઈ છે। ગુરુવારે રાજ્યના આરોગ્ય વિભાગે આ જાણકારી આપી હતી। જે જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસના મોટાભાગના કેસ મળી આવ્યા છે તેમાં પંચમહાલમાં 7, સાબરકાંઠામાં 6, મહેસાણામાં 5, ખેડા 4, કચ્છ 3, રાજકોટ 3, સુરેન્દ્રનગર 3 અને અમદાવાદમાં 3નો સમાવેશ થાય છે। રાજ્ય સરકારે ચાંદીપુરા વાયરસ અને વાયરલ એન્સેફાલિટિસના વેક્ટર નિયંત્રણ અને નિયંત્રણ માટે સમગ્ર ગુજરાતમાં અભિયાન શરૂ કર્યું છે। અમદાવાદમાં ઈવી શોરૂમમાં વિકરાળ આગ। અમદાવાદના શહેરના આસારવા વિસ્તારમાં અભિષેક 3 એસ્ટેટમાં આવેલા ઇલેક્ટ્રિક વ્હીકલના શોરૂમમાં આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગતાની સાથે જ બેટરીઓ ધડાકા સાથે ફાટવા લાગી, જેનાથી કાચ પણ તૂટ્યા હતા। આસપાસની દુકાનમાં રહેલા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 3 જેટલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી અને પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લીધી હતી। અમદાવાદમાં 33 માળ સુધીની ઊંચી ઇમારતોમાં લાગેલી આગ બુઝાવવા માટે યુરોપથી નવું ફાયર બૂમ ટાવર ખરીદવામાં આવશે। અમદાવાદમાં હવે સ્કાય સ્ક્રેપર બિલ્ડિંગો બની રહી છે। શહેરમાં ઊંચી ઇમારતોમાં આગ અકસ્માત સમયે ફાયર તેમજ રેસ્ક્યુની કામગીરી માટે વધુ ઊંચાઈ ધરાવતી અદ્યતન ટેકનોલોજી સાથેના વાહનો ખરીદવાની જરૂરિયાત ઊભી થઈ છે। 70 મીટરથી ઊંચી એટલે કે 33 માળ સુધીની બિલ્ડિંગોમાં આગ ઓલવવાની કામગીરી કરી શકે એવા બૂમ ટાવર મળીને કુલ 26 વાહનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹97 કરોડના ખર્ચે ખરીદવામાં આવશે, જે ભારતમાં સૌ પ્રથમવાર 33 માળ સુધી લાગેલી આગ સીધી બુઝાવી શકે એવા સાધનની ખરીદી કરવામાં આવશે। આ સઘન યુરોપથી લાવવામાં આવશે। નિકોલના લાલકૃષ્ણ એપાર્ટમેન્ટમાં ચેરમેને પાણીના ટાંકાને તાળું મારી દેતા અઠવાડિયાથી રહીશોના પાણી માટે વલખા। નિકોલ વિસ્તારમાં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના લાલકૃષ્ણ એપાર્ટમેન્ટમાં ચેરમેનને પાણીના ટાંકાને તાળું મારી દેતા રહીશો છેલ્લા 1 અઠવાડિયાથી હાલાકી ભોગવી રહ્યા છે। પીવા માટે અને વાપરવા માટે એમ બંને રીતે પાણીની જરૂરિયાત હોવાથી લોકો ટાંકામાંથી ઉભરાયેલું પાણી ખોબેથી ભરવા મજબૂર થયા છે।
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સોસાયટીના ચેરમેન દ્વારા સમયસર પાણી આપવામાં આવતું નથી. ટાંકાને બંધ કરી દીધો હોવાના કારણે નાગરિકો છેલ્લા 1 અઠવાડિયાથી પાણી વિના હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદમાંથી 4.47 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. અમદાવાદ શહેરમાં ફરી એકવાર મહિલા દ્વારા ડ્રગ્સની ડિલિવરી આપવાનો મામલો સામે આવ્યો છે. આ વખતે એસઓજી એક મહિલા અને એક વ્યક્તિની ધરપકડ કરી છે, જેમાં આ મહિલા ડ્રગ્સની ડિલિવરી કરવા માટે જતી હતી, ત્યારે વધુ એક મહિલાનું નામ પણ આ સમગ્ર ડ્રગ્સ ડિલિવરીમાં ખુલ્યું છે. એસઓજી ક્રાઇમ બ્રાન્ચે શાહ આલમ નજીક એક મકાનમાં દરોડા પાડીને 4.47 લાખનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું છે, જ્યારે એક મહિલા ફરાર થઈ ગઈ છે. આ સંદર્ભે તે મહિલાની ધરપકડ કરવા માટે એસઓજી દ્વારા પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. વિરમગામ ખાતે બાબા ફરીદ લંગરની શરૂઆત કરવામાં આવી. ગાંધીનગર ખાતે વસવાટ કરતા અગ્રણી મુસ્તુફા ખેડુબોરા દ્વારા હઝરત બાબા ફરીદની પાવન સ્મૃતિમાં મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી તથા અનુગામી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીની પ્રેરણાથી દર્દીઓ માટે પ્રત્યેક મહિનાના પ્રથમ સપ્તાહની ભોજન સેવા પેટે તેમના પરિવારના તથા ખેડુબોરા સમાજના મહોરમોના પુણ્ય અર્થે મહાત્મા ગાંધી સાર્વજનિક હોસ્પિટલ વિરમગામ ખાતે માનવ સેવા ટ્રસ્ટ વિરમગામના સહયોગથી ભોજન વિતરણ માટે લંગરની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદમાં આવાસના 1300 મકાનોમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી શિવમ આવાસ યોજના 1300 જેટલા મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્લમ રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત બનાવવામાં આવ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા આવાસ યોજનાના મકાનોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથેના બેનરો મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનની ઓફિસે લગાવવામાં આવ્યા છે. જેપી ઇસ્કોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આવાસ યોજનાના મકાનો બનાવ્યા છે. જો કે તેમાં નાના મકાનો બનાવ્યા અને પેવર બ્લોક નાખવામાં પણ કૌભાંડ કર્યાનો આક્ષેપ કરાયો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.